એમાં ડૂબી ગયા. એની પણ જે તે વખતે અમે ફરિયાદ આપી ડીએસપીને, પણ ડીએસપી આજ દિન સુધી રેત માફિયાના દબાણના કારણે કોઈ તપાસ ના કરી. આજની તારીખે એ માસી સમાજના ભાઈઓને, મિસ્ત્રી સમાજના, એમને આજે ન્યાય નથી મળ્યો. પહેલા પોલીસ પર વરસ્યા. મારા સુધી આવી પણ નથી. કેટલીક આવી હશે તો અમે બોલી શકાય એવું નથી. કેટલા આપણા સાથે આપણા આગેવાનો, પાર્ટીના લોકો પણ આમાં સામેલ હોય છે. પછી પક્ષના જ આગેવાનોને લીધા આડે હાથ. મત લેતી વખત કેટલા પંપ પાડો, કેટલા હાથ ફેરો છો. આવા પ્રશ્નો ઊભા થયા હોય એ વખતે પણ ધ્યાન આપો ને. આદિવાસીને કરો મદદ. ફરી આકરા તેવરમાં જોવા મળ્યા ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા. ભરૂચ જિલ્લા આદિવાસી સંમેલનમાં હાજર રહેલ સાંસદ મનસુખ વસાવાએ પહેલા તો પોલીસ પર આદિવાસી સમાજના લોકોને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો. સાથે જ આદિવાસીઓને ન છંછેડવાની પોલીસને આપી ચેતવણી. સાથે જ પક્ષના આગેવાનો પર શાબ્દિક પ્રહારો કરતા સાંસદ મનસુખ વસાવાએ કેટલાક પક્ષના આગેવાનો સંડોવાયેલા હોવાનો પણ લગાવ્યો આરોપ. એટલું જ નહીં, ભરૂચ જિલ્લા પ્રમુખના નામ સાથે સાંસદે ભરૂચ, અંકલેશ્વર, હાસોડ જેવા તાલુકાના સંગઠનમાં ઉચ્ચ હોદ્દા પર કેમ કોઈ આદિવાસી નથી તેવો પણ કર્યો સવાલ. હું જિલ્લા પ્રમુખને પૂછું, હું એમને પૂછું, કારણ કે પ્રશ્ન એમને છેડ્યો છે. પ્રકાશભાઈ મોદી એમને પૂછું કે આમોદ તાલુકામાં કોઈ કી પોસ્ટ પર આદિવાસી છે? વાગરા તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે? ભરૂચ તાલુકામાં કી પોસ્ટ કોઈ આદિવાસી છે? અંકલેશ્વર તાલુકામાં કી પોસ્ટ પર કોઈ આદિવાસી છે? હાંસોટમાં કોઈ છે? ન્યાય બધે એક સરખો હોવો જોઈએ. આ અન્યાય સામે હું તમને બધાને ભેગા કરું છું.